ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓ. લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 11 ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે કમ્પ્લીટ કર્યો. આજે આપણે યુનિટ 12 ફંક્શન્સ એ જ યુનિટ છે આજે આપણે કરીશું. બરાબર છે? તો ફંક્શન્સ એટલે શું? ફંક્શન એટલે આમ ફંક્શન જ્યારે નાઉન તરીકે હોય તે આખું નામ, ત્યારે એનો અર્થ થાય પ્રસંગ. બરાબર? પણ અહીંયા ફંક્શન્સ એટલે કાર્યો. તો તમને એમ થશે કે કાર્યો એટલે શું? તો કાર્યો એટલે અંગ્રેજી ભાષામાં કંઈ પણ અલગ અલગ ભાવ દર્શાવવા માટે સ્પેશિયલ જે શબ્દનો ઉપયોગ થાય છે એને ફંક્શન્સ કહેવામાં આવે છે. તો આપણે ફંક્શન્સ વિશે દીકરીઓ માહિતી મેળવીશું. સૌથી પહેલું છે એક્સપ્રેસિંગ ઇમોશન. લાગણી બતાવવા માટે અમુક આપણે શબ્દો વાપરીએ છીએ. તો લાગણી પોઝિટિવ અને નેગેટિવ હોય. હકારાત્મક લાગણી, નકારાત્મક લાગણી, ગુસ્સો, ડર, ભય. બરાબર? તો આ બધી નકારાત્મક, દુઃખ, આ બધી નકારાત્મક લાગણી છે. આનંદ, એકદમ દયા આવે કોઈ ઉપર, આશ્ચર્યચકિત થઈ જવું, આ બધી છે એ હકારાત્મક લાગણી છે. તો જો જોય એટલે આનંદ, સેડનેસ એટલે દુઃખ, એક્સાઇટમેન્ટ એટલે એકદમ ઉત્તેજિત થઈ જવું, પીટી એટલે દયા આવવી, રિગ્રેટ એટલે પસ્તાવો થવો, સરપ્રાઇઝ એટલે આશ્ચર્યચકિત થવું, ફિયર એટલે ભય, એંગર એટલે ગુસ્સો, ડિસગસ્ટ એટલે એકદમ કોઈના માટે નફરત કે ઘૃણા થવી, આ બધી. બરાબર? હવે એક્ઝામ્પલ. વાવ, હાવ બ્યુટીફુલ. વાવ, કેવું સુંદર. હાવ સેડ, કેવું દુઃખદ. કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન. બ્રેવો, બહાદુર છો તું. એલાસ, અરે રે. વોટા પીટી, કેવું દયાજનક. વેલ ડન, ખૂબ સરસ. વોટા શેમ, કેવું શરમજનક. બેસ્ટ ઓફ લક, શુભેચ્છાઓ. ગુડ આઈડિયા, ખૂબ સારો વિચાર. તો દીકરીઓ, આવા અલગ અલગ લાગણી બતાવતા આવા જ્યારે વાક્યો હોય ત્યારે એની સામે એક્સપ્રેસિંગ ઇમોશન્સ એવું આપણે લખવું પડે. હવે સેકન્ડ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ભૂતકાળની ઘટના દર્શાવવા માટે. તો વી વેન્ટ ફોર એ વોક યસ્ટરડે. અમે ગઈકાલે ચાલીને ગયા. ધે વિઝિટેડ સાપુતારા લાસ્ટ યર. તેઓએ ગયા વર્ષે સાપુતારાની મુલાકાત લીધી. મિનલ વોઝ વોચિંગ ટીવી. મિનલ ટીવી જોઈ રહી હતી. ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. બાળકો વર્ગમાં બૂમો પાડી રહ્યા હતા. તો આ ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે તો ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એવું તમારે લખવું પડે દીકરીઓ. પરીક્ષામાં આવા વાક્ય આપેલા હોય તો એની સામે આ લખવું પડે. ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ. વર્તમાન કાળની ઘટના દર્શાવવા માટે. તો યશ સિંગ્સ એ સોંગ. યશ ગીત ગાય છે. ધ ટીચર ટેલ્સ અસ એ સ્ટોરી. ટીચર અમને વાર્તા કહે છે. આઈ એમ ડુઈંગ માય હોમવર્ક. હું મારું હોમવર્ક કરી રહી છું. દે આર પ્લેઇંગ ટેનિસ. તેઓ ટેનિસ રમી રહ્યા છે. તો દીકરીઓ, વર્તમાનકાળ અને ચાલુ ક્રિયા દર્શાવવા માટે, વર્તમાનની ઘટના દર્શાવવા માટે આવા વાક્યનો ઉપયોગ થાય છે. બરાબર? તો આવા વાક્ય પરીક્ષામાં આપ્યા હોય, તમને એવું કીધું હોય કે ફંક્શન લખો એની સામે, તો ડિસ્ક્રાઇબિંગ પ્રેઝન્ટ ઇવેન્ટ એવું લખવું પડે. હવે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી. સીકિંગ ઇન્ફોર્મેશન એટલે માહિતી મેળવવા માટે. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવા માટે. હુ ઇઝ ધેટ મેન? પેલો માણસ કોણ છે? વોટ ઇઝ યોર નેમ? તમારું નામ શું છે? વાય ઇઝ ધ બેબી ક્રાઇંગ? પેલું બાળક શા માટે રડી રહ્યું છે? વેન વિલ યુ ફિનિશ ધીસ વર્ક? તમે આ કામ ક્યારે પૂરું કરશો? વેન એટલે ક્યારે, સમય દર્શક. વેર આર માય બુક્સ? મારા પુસ્તકો ક્યાં છે? વિચ શર્ટ ડુ યુ લાઇક? તમને કયું શર્ટ ગમે છે? કયું. બરાબર છે? ત્યાર પછી હુમ શુડ આઈ મીટ? મારે કોને મળવું જોઈએ? હુઝ પર્સ ઇઝ ધીઝ? આ પર્સ કોનું છે? હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? બાસ્કેટમાં કેટલા સફરજન છે? હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ? જગમાં કેટલું પાણી છે? હાઉ ફાર ઇઝ ધ પોસ્ટ ઓફિસ? પોસ્ટ ઓફિસ હાઉ ફાર કેટલી દૂર છે? બરાબર? તો માહિતી મેળવવા માટે આવા બધા શબ્દોનો ઉપયોગ કર્યો હોય ત્યારે ઇન્ક્વાયરી અથવા તો સીકિંગ ઇન્ફોર્મેશન એમ લખવું પડે. એક્સપ્રેસિંગ એબિલિટી. ક્ષમતા દર્શાવવા.
હવે યાદ રાખજો દીકરીઓ, તમારી ક્ષમતા એબિલિટી બતાવી. તો આઈ કેન ડ્રાઈવ એ કાર, હું કાર ચલાવી શકું છું. ધે કેન વિન ધ મેચ, તેઓ મેચ જીતી શકે છે. રાહુલ કેન નોટ ક્લાઇમ્બ એ ટ્રી, રાહુલ વૃક્ષ ઉપર ચડી શકતો નથી. શી કેન નોટ સિંગ, તેણી ગાઈ શકતી નથી. બરાબર, આવા વાક્ય હોય તો એક્સપ્રેસિંગ એબિલિટી એટલે કે ક્ષમતા દર્શાવે છે. એક્સપ્રેસિંગ નેસેસિટી, નૈતિક કર્તવ્ય અથવા તો જરૂરિયાત બતાવે એવા વાક્યો છે દીકરીઓ, તો એ ખાસ ધ્યાન રાખજો. રીટા હેઝ ટુ કમ્પ્લીટ હર વર્ક, રીટાને તેણીનું કામ પૂરું કરવું જ પડશે. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. મસ્ટ બેટા ફરજિયાત પણ બતાવે છે. હેઝ ટુ છે એ પણ ફરજિયાત પણ બતાવે છે. શી ઓટ ટુ ડ્રાઈવ સ્લોલી, તેણીએ ધીમે જ ચલાવવું જોઈએ. તો ઓટ ટુ. વી હેવ ટુ વર્ક વેરી હાર્ડ, આપણે સખત મહેનત કરવી જ જોઈએ. બરાબર છે, તો આવા વાક્યો છે એમાં નૈતિક કર્તવ્ય કે ફરજ બતાવે છે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા દર્શાવવા માટે. ઇટ માઇટ રેઇન ટુડે, કદાચ આજે વરસાદ આવે. જો શક્યતાને સંભાવના માઇટ બતાવે. ધ ટીચર માઇટ કમ લેટ, ટીચર આજે કદાચ મોડા આવે. ટીચર વાહનમાં આવી રહ્યા હોય ને બસમાં પંક્ચર થયું હોય તો ટીચરને મોડું થાય, તો તમે આવું બોલો, ધ ટીચર માઇટ કમ લેટ, ટીચર કદાચ મોડા આવે. ધ પ્રિન્સિપલ કુડ પનિશ ધ બોયઝ, પ્રિન્સિપલ છોકરાઓને સજા કરી શકે. ધ કેટ મે હેવ ડ્રંક ધ મિલ્ક, બિલાડી દૂધ પી ગઈ હશે. બરાબર, તો આવી શક્યતા બતાવી હોય દીકરીઓ, આવા વાક્ય હોય માઇટ કુડ મેનો ઉપયોગ કરીને આવા વાક્યો, તો એની સામે તમારે ફંક્શન આ પસંદ કરવું પડે. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, બરાબર, એટલે કે શક્યતા. પોસિબિલિટી એટલે શક્યતા દર્શાવે. હવે 8મું ફંક્શન આપણે જોઈ રહ્યા છીએ. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અથવા તો પરમિશન, વિનંતી અથવા પરવાનગી દર્શાવવા માટે. આપણે કોઈને વિનંતી કરતા હોય અથવા કંઈ વિનંતી કરીને પૂછતા હોય, માગણી કરતા હોય, એવી પરવાનગી દર્શાવવા માટે રિક્વેસ્ટ અથવા તો પરમિશન માટે આ વપરાય છે. મે આઈ કમ ઇન, હું અંદર આવું. મે આઈ કમ ઇન, હું અંદર આવું. વિલ યુ હેલ્પ મી પ્લીઝ, મહેરબાની કરીને તમે મને મદદ કરશો. વુડ યુ નોટ ડાઉન માય નંબર, શું તમે મારો નંબર છે એ લખી લીધો, લખી શક્યા. કેન આઈ બોરો યોર કમ્પ્યુટર, હું તમારું કમ્પ્યુટર ઉછીનું લઈ જાઉં, લઈ જઈ શકું. આમ તો કેન અને કુડનું ભાષાંતર કરો ને ત્યારે શકવું, શકવું એ શબ્દ ફરજિયાત આવે દીકરીઓ, એ યાદ રાખજો. તો આવી પરવાનગી માગવાતા શબ્દ હોય તો એની સામે રિક્વેસ્ટ અથવા તો પરમિશન એ તમારે એના માટે લખવું પડે. બરાબર છે. ત્યારબાદ 9, ડિસ્ક્રાઇબિંગ એ પર્સન, પ્લેસ, થિંગ, કોઈ વ્યક્તિ, સ્થળ અથવા તો વસ્તુ એનું વર્ણન કરવા માટે. મોટું ઇઝ અ ફેટ બોય, મોટું જાડો છોકરો છે. તલજા ઇઝ અ સ્મોલ, ઓકે, તળાજા, તળાજા ઇઝ અ સ્મોલ ટાઉન, તળાજા ભાવનગર જિલ્લાનો તાલુકો છે. તળાજા એ નાનકડું ગામ છે. દેટ ઇઝ અ રેડ રોઝ, પેલું લાલ ગુલાબ છે. મિનલ ઇઝ અ ક્લેવર ગર્લ, મિનલ હોશિયાર છોકરી છે. તો દીકરીઓ આ ખાસ સમજજો. આવા પ્રકારના વાક્ય હોય તો વ્યક્તિ માટે હોય તો ડિસ્ક્રાઇબિંગ એ પર્સન લખવું પડે. જગ્યા માટે હોય તો ડિસ્ક્રાઇબિંગ એ પ્લેસ લખવું પડે. અને વસ્તુનું વર્ણન કરવા માટે કયું ફંક્શન લખવું પડે? ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો આ રીતે ફંક્શનમાં થાય છે. હજી જે થોડાક ફંક્શન બીજા બાકી છે બેટા એ આપણે જોઈ રહ્યા છીએ. એક્સપ્રેસિંગ મેનર એટલે ક્રિયાની રીત દર્શાવવા માટે. હી આન્સર્ડ કરેક્ટલી, તેણે સાચી રીતે જવાબ આપ્યો, સાચો જવાબ આપ્યો. સોહમ ડ્રાઈવ સ્લોલી, સોહમ ધીમેથી વાહન ચલાવે છે. તો સ્લોલી કરેક્ટલી. ક્રોસ ધ રોડ કેરફુલી, રસ્તો કાળજીપૂર્વક ક્રોસ કરો. ધ સન રાઇઝિસ બ્રાઇટલી ઇન સમર, સૂર્ય ઉનાળામાં એકદમ તેજસ્વી પ્રકાશે છે.
તો આવા વાક્ય હોય દીકરીઓ ત્યારે એક્સપ્રેસિંગ મેનર ક્રિયાની રીત દર્શાવવા માટે વપરાય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા માટે. તો ઉમંગ નેવર રીડ્સ બુક્સ. ઉમંગ કદી પુસ્તકો વાંચતો નથી. સુમન ઓફન ગોઝ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ. સુમન છે એ સાંજે ચાલવા માટે ઘણી વખત જાય છે. ઓફન વારંવાર ઘણી વખત જાય છે. તો આ પુનરાવૃત્તિ દર્શાવવા માટેના શબ્દો છે. આઈ ઓલવેઝ કમ્પ્લીટ માય વર્ક ઓન ટાઈમ. હું મારું કામ સમયસર પૂરું કરું છું. રામુ વોટર્સ ધ પ્લાન્ટ સમટાઈમ્સ. રામુ છે એ કેટલીક વખત છોડવાઓને પાણી પીવડાવે છે. શી રેરલી ગેટ્સ એંગ્રી. તેણી ભાગ્યે જ ગુસ્સે થાય છે. તો આવા વાક્ય છે એ ફ્રીક્વન્સી ઓફ એક્શન ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ દર્શાવવા માટે. બરાબર. ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ. જોકે મેં સખત મહેનત કરી હું નિષ્ફળ ગઈ. ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ હેપી. જોકે તે ગરીબ છે તે ખુશ છે. તરલા રેન ફાસ્ટ. તરલા ઝડપથી દોડી. બટ શી મિસ ધ બસ. પણ તેણી બસ ચૂકી ગઈ. ધો ઇઝ નોટી હી ઇઝ નેવર પનિશ્ડ. જોકે તે તોફાની છે તેને કદી સજા કરવામાં આવતી નથી. તો આ વિરોધાભાસ બતાવીએ દીકરીઓ. એમાં ધો, ઓલ્ધો, બટ આ જે ત્રણેય જે સંયોજકો છે એ વિરોધાભાસ બતાવવા માટેના છે. તો આવા સંયોજકવાળું વાક્ય પરીક્ષામાં પૂછાય ત્યારે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ આવે. બરાબર છે. અને આવા પૂછાય નેવર, ઓફન, ઓલવેઝ, રેરલી, સમટાઈમ્સ ત્યારે ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવે. વારંવાર થતી ક્રિયા દર્શાવે એટલે ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે. હવે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ વિકલ્પો દર્શાવે. બેમાંથી એકની પસંદગી કરવાની હોય તો એના માટે 3 જ શબ્દ છે. ઓર, આઈધર ઓર ને નાઈધર નોર. આ નાઈધર નોર નકારમાં વપરાય. ઓર અને આઈધર ઓર છે એ હકારમાં વપરાય. આ 3 શબ્દો જ્યારે વાક્યમાં હોય ત્યારે એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ વિકલ્પો એ તમારે ફંક્શન લખવું પડે. યુ મે સીટ હિયર ક્વાઇટલી ઓર લીવ. તમે અહીંયા શાંતિથી બેસો અથવા તો જતા રહો. આઈ વિલ હેવ આઈધર ટી ઓર કોફી. મારે ચા કે કોફી બેમાંથી ગમે તે ચાલશે. સચિન કેન ટોક ટુ મી ઓર માય ફ્રેન્ડ. સચિન મારી સાથે અથવા તો મારા મિત્ર સાથે વાત કરી શકે છે. જય વિલ નાઈધર વોચ એ મૂવી નોર આઉટ એન્ડ પ્લે. નોર ગો આઉટ એન્ડ પ્લે. જય છે એણે પિક્ચર પણ નહીં જોવે અથવા તો બહાર પણ રમવા પણ નહીં જાય. એકેય ક્રિયા નહીં કરે. તો નાઈધર નોર. નકાર વાક્ય હોય એમાં નાઈધર નોર આવે. હકાર વાક્ય હોય એમાં આઈધર ઓર આવે. ખાસ યાદ રાખજો. કમ્પેરિઝન એટલે તુલના. કમ્પેરિઝન મીન્સ તુલના. તુલના એટલે સરખામણી. તુલના એટલે શું દીકરીઓ? સરખામણી. સરખામણી કરવી હોય બે વ્યક્તિ વસ્તુની ત્યારે તુલના એવું ફંક્શન કમ્પેરિઝન એવું આવે. નીતિન ઇઝ એઝ ટોલ એઝ જય. નીતિન છે જય જેટલો જ ઊંચો છે. બે વચ્ચેની હાઇટની સરખામણી થઈ. બરાબર. કમ્પેરિઝન. શીલા ઇઝ મોર બ્યુટિફુલ દેન મીના. શીલા છે એ મીના કરતાં વધારે સુંદર છે. તો આ પણ કમ્પેરિઝન. રોહન ઇઝ ધ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. રોહન છે એ બધા છોકરાઓમાં સૌથી ઝડપી છે. ધીસ પેન્સિલ ઇઝ શોર્ટર દેન ધેટ વન. આ પેન્સિલ છે એ પેલી પેન્સિલ કરતાં ટૂંકી છે. બરાબર છે. તો એમાં કમ્પેરિઝન તુલના આવે છે. રિપોર્ટિંગ એટલે પરોક્ષ કથન. તો એના માટે હું તમને સમજાવું દીકરીઓ. ધ ટીચર સેડ ધેટ ઇટ વોઝ અ હોલિડે. પરોક્ષ કથન રિપોર્ટિંગ. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એ પણ ફંક્શનમાં આવી જાય છે. ટીચરે કહ્યું કે ત્યાં રજા હતી. આઈ ટોલ્ડ હિમ ધેટ મધર વોઝ એંગ્રી. મેં કહ્યું કે મમ્મી ગુસ્સે હતા. પૂજા સેડ ધેટ હર બ્રધર વોઝ અ ક્રિકેટર. પૂજાએ કહ્યું કે તેણીનો ભાઈ ક્રિકેટર હતો. તો આવા જ્યારે રિપોર્ટ કરતા પરોક્ષ કથનના વાક્યો છે. ચોથું જોઈએ. રાજ એક્સક્લેમ્ડ વિથ જોય ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. રાજે ઉત્સાહપૂર્વક બોલ્યો કે ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. અદ્ભુત વિચાર છે. બરાબર. તો આવા વાક્યો છે એમાં પણ આ ફંક્શન આવે રિપોર્ટિંગનું.
ત્યારબાદ દીકરીઓ 16મું ફંક્શન રિસ્પોન્સ, પ્રતિક્રિયા અથવા તો ઉત્તર. યસ શ્યોર, હા ચોક્કસ, ઓફકોર્સ, વાય નોટ, અલબત્ત, શા માટે નહીં. હું એમ કહું તમે મને પેન આપશો તો તમે એમ કે ઓફકોર્સ, વાય નોટ, હા ચોક્કસ, શા માટે નહીં. યુ આર વેલકમ, કોઈ થેન્ક યુ કે એના બદલામાં વપરાય યુ આર વેલકમ, તમે હંમેશા આવકાર્ય છો. આઈ એમ સોરી બટ આઈ એમ બિઝી, હું દિલગીર છું પણ હું વ્યસ્ત છું. હું તમને એમ પૂછું કે તમે મારી સાથે આવશો તો તમે એમ કહો કે ટીચર આઈ એમ વેરી સોરી, હું દિલગીર છું. બટ આઈ એમ બિઝી, પણ હું બિઝી છું એટલે નહીં આવી શકું, બરાબર. પછી નો આઈ કેન નોટ, ના હું કરી શકીશ નહીં. તો આવું રિસ્પોન્સ બતાવવા માટે આ વપરાય છે. એક્સચેન્જિંગ પ્લીઝન્ટ્રીઝ, દીકરીઓ સામાન્ય વાતચીતમાં એકબીજાને શુભેચ્છા આપીએ. પ્લીઝન્ટ્રીઝ એટલે શું? શુભેચ્છા, શુભેચ્છાનું આદાન પ્રદાન એટલે પ્લીઝન્ટ્રીઝ. ત્યારે પણ આ ફંક્શન વપરાય છે. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. હાવ આર યુ, તમે કેમ છો? ઇટ વોઝ અ પ્લેઝર ટુ મીટ યુ, તમને મળીને ખૂબ આનંદ થયો. બાય, સી યુ સૂન, બાય, તરત મળીશું. આઈ એમ ફાઇન, હું સારી છું. થેન્ક યુ, તમારો આભાર. તો આવા જે વાક્યો છે બેટા, આભાર દર્શક, શુભેચ્છા દર્શક, આવા પ્રતિભાવ સારો આપતા વાક્યો છે એને પ્લીઝન્ટ્રીઝ કહેવાય. આ મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો, બરાબર છે. તો ટોટલ 17 ફંક્શન્સ છે, ઘણા બધા, એ આપણે મેં તમને સમજાવ્યા. હવે જો એની એક્સરસાઇઝમાં હું તમને થોડાક કરાવું છું, બાકીની પ્રેક્ટિસ તમે કરજો. એલાસ, તો એ શું બતાવે? એક્સપ્રેસિંગ ઇમોશન્સ, પણ સેડનેસ બતાવે, ગુસ્સાની લાગણી બતાવે. એલાસ, બરાબર. અરે રે, બ્રેવો એટલે બહાદુર, તો એ જોય, આનંદની, એક્સપ્રેસિંગ ઇમોશન્સ, આનંદ, જોય, આનંદની લાગણી બતાવે. વોટ એ પીટી, કેવું દયાજનક, તો એ દીકરીઓ શું બતાવશે? સેડનેસ, એક્સપ્રેસિંગ ઇમોશન્સ, સેડનેસ બતાવશે. આઈ એમ સો સોરી, હું ખૂબ દિલગીર છું, તો રિગ્રેટ, એક્સપ્રેસિંગ ઇમોશન્સ, પસ્તાવાનો ભાવ બતાવશે. અને ઓ માય ગોડ, તો એ આશ્ચર્યનો, એક્સપ્રેસિંગ ઇમોશન, પણ એ કયો ભાવ બતાવશે? સરપ્રાઇઝ, આશ્ચર્યનો ભાવ બતાવશે, બરાબર છે. ત્યારબાદ દીકરીઓ વોટ એ શેમ, કેવું શરમજનક, વોટ એ શેમ, કેવું શરમજનક, તો એના માટે દીકરીઓ શું આવશે? ડિસ્ગસ્ટ, ડિસ્ગસ્ટ એટલે ઘૃણા, નફરત. તો કોકે ખરાબ શરમજનક કામ કર્યું હોય તો આપણે બોલીએ, નફરત કે ઘૃણા કરીએ તો આપણે બોલીએ વોટ આ શેમ, કેવું શરમજનક, આવું શરમજનક કામ કર્યું, એવું આપણે બોલીએ ત્યારે ઘૃણા અથવા તો ડિસ્ગસ્ટ એ આવશે. ત્યારબાદ દીકરીઓ હાવ સેડ, હાવ સેડ એટલે કેવું દુઃખદ, તો સેડનેસ બતાવે, એક્સપ્રેસિંગ ઇમોશનમાં દુઃખની વાત બતાવે. પછી વેલડન, વેલડન એટલે ખૂબ સરસ દીકરીઓ, તો એક્સપ્રેસિંગ જોય, આનંદ બતાવે. કોંગ્રેચ્યુલેશન્સ, કોંગ્રેચ્યુલેશન્સ એટલે અભિનંદન, તો એ દીકરીઓ ગુડ વિશિસ બતાવે, બરાબર. અભિનંદન આપીએ તો એને ગુડ વિશિસ આપ્યું કહેવાય. અને બેસ્ટ ઓફ લક એટલે તમને શુભેચ્છાઓ, તો એ પણ ગુડ વિશિસ બતાવે. તો આવી રીતે વાક્ય છે એ કયું ફંક્શન બતાવે એ તમારે પરીક્ષામાં લખવાનું થશે. હવે જો અહીંયા વાક્ય છે તો એની પણ હું તમને એક બે પ્રેક્ટિસ કરાવી દઉં. અમિત કેન સિંગ, અમિત ગાઈ શકે છે, તો એ દીકરીઓ એક્સપ્રેસિંગ એબિલિટી એટલે એની ક્ષમતા બતાવે છે. વી મસ્ટ વર્ક હાર્ડ, આપણે સખત મહેનત કરવી જ જોઈએ, તો એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત બતાવે છે. સંજય કેન નોટ કમ વિથ અસ, સંજય આપણી સાથે આવી શકશે નહીં, તો એ પોસિબિલિટી બતાવે છે દીકરીઓ, શક્યતા બતાવે છે. શી હેઝ ટુ ટેક મેડિસિન્સ, તેણે દવાઓ લેવી જ પડશે, તો એ નેસેસિટી જરૂરિયાત બતાવે છે. ઇટ માઇટ રેઇન ટુડે, કદાચ આજે વરસાદ આવે, તો એ એબિલિટી બતાવે. શું બતાવે? ક્ષમતા, પોસિબિલિટી બતાવે દીકરીઓ, કદાચ આજે વરસાદ આવે, શક્યતા બતાવે, એક્સપ્રેસિંગ પોસિબિલિટી.
શક્યતા બતાવતું વાક્ય છે એટલે આ આવે. બરાબર છે. હજુ પણ તમને એક સ્ટાન્ઝા કરાવી દઉં. સુમન કેન કુક. સુમન રસોઈ બનાવી શકે છે. તો એબિલિટી એની ક્ષમતા છે, એક્સપ્રેસિંગ એબિલિટી. યુ મસ્ટ ઓબે યોર પેરેન્ટ્સ. તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જ જોઈએ. તો એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત બતાવે. વિમલ માઇટ કમ લેટ. વિમલ કદાચ મોડો આવે. તો એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતા બતાવે. તરલા કેન નોટ સિંગ. તરલા ગાઈ શકતી નથી. તો એબિલિટી બતાવે કે એમાં ક્ષમતા નથી. આઈ હેવ ટુ કમ્પ્લીટ માય હોમવર્ક. મારે મારું હોમવર્ક પૂરું કરવું જ પડશે દીકરીઓ. તો એ નેસેસિટી, જરૂરિયાત બતાવે. બરાબર. તો આવી રીતે તમને એક્ઝામમાં પૂછાય તો સામસામે સાચા જવાબ લખવાના. બરાબર છે. તો આ ફંક્શન્સનો યુનિટ છે બેટા, એ આખો મેં તમને વ્યવસ્થિત કમ્પ્લીટ કરાવ્યો. હવે જો દીકરીઓ 4 જોડકા કરાવ્યા, 5 થી 11 અને અહીં 20 સુધીના જોડકા છે એ તમે કરજો. બરાબર છે. જગ્યાનું વર્ણન કરતા હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે, વ્યક્તિનું વર્ણન કરતા હોય તો પર્સન આવે, વસ્તુનું વર્ણન કરતા હોય તો થિંગ આવે. આ રીતે બધા કરજો. જે ના સમજાય દીકરીઓ એ મને તમે ચોક્કસ પૂછજો. હવે એક્ઝામમાં બીજું આવું પણ પૂછાય છે, એ પણ ખાસ તમને શીખવાડી દઉં. કમ્પ્લીટ ધ સેન્ટન્સીસ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય પૂરા કરો. યુ હેવ ટેસ્ટ ટુમોરો. તમારે આવતીકાલે પરીક્ષા છે. એક્સપ્રેસિંગ ઇમોશન, લાગણી બતાવો. બરાબર. તો તમે શું લાગણી બતાવશો એક્સપ્રેસિંગ ઇમોશન માટે? તો તમે આ વાક્યમાં શું લાગણી બતાવશો બેટા? તો કે બેસ્ટ ઓફ લક. બરાબર. ઓલ્ધો, જોકે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ બતાવો. તો વિરોધી વાક્ય શું? જોકે હું બજાર ગઈ પણ કંઈ ખરીદ્યું નહીં. ઓલ્ધો આઈ વેન્ટ ટુ માર્કેટ, કોમા આઈ કેન નોટ પરચેઝ. હું ખરીદી કરી શકી નહીં. હું બજાર ગઈ પણ ખરીદી કરી શકી નહીં. વસ્તુ પસંદ ન પડી. ભૂલથી પૈસા લેવાના રહી ગયા હતા. બરાબર. નિર્ણય ના કરી શકી કે આજે હું શું લઉં. તો આવા બધા વાક્યો હોય કોન્ટ્રાસ્ટ, તો વિરોધાભાસ બતાવવાનો. બરાબર છે. તો આવા વિરોધાભાસ બતાવતા વાક્યમાં તમે ઓલ્ધો લગાવી શકો. હવે સિકિંગ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી પ્રાપ્ત કરવી હોય તો માહિતી મેળવવા માટે તમે આ વાક્યને પૂરું કરવું હોય તો કઈ રીતે કરશો? વેન વિલ, ક્યારે. વેન છે શું બતાવે? સમય દર્શક છે. હવે માહિતી તમારે જોઈએ છે તો તમે આ વાક્યને કેવી રીતે પૂરું કરશો? વેન વિલ યુ કમ ટુ સ્કૂલ. તમે શાળાએ ક્યારે આવશો? વેન વિલ યુ ગો ટુ ધ માર્કેટ. તમે બજારમાં ક્યારે જશો? વેન વિલ યુ કમ એટ માય હોમ. તમે મારા ઘરે ક્યારે આવશો? આવા વાક્ય હોય તો સિકિંગ ઇન્ફોર્મેશન, માહિતી બતાવતા વાક્યો આવે. હવે ઓલ્ટરનેટિવ, વિકલ્પ બતાવવાનો. મનોજ વિલ ઈટ આઈધર પાણીપુરી ઓર સેન્ડવિચ. વિકલ્પ બતાવે. બરાબર. બેમાંથી એક એટલે આઈધર ઓર આવે દીકરીઓ ફરજિયાત વિકલ્પ બતાવવા માટે. અથવા તમે બીજું વાક્ય લ્યો. મનોજ વિલ રીડ આઈધર ગુજરાતી ઓર ઇંગ્લિશ. તો આ રીતે દીકરીઓ તમે વાક્ય કરી શકો. તો અહીંયા મેં તમને 4 કરાવ્યા. અહીંયા આટલા બધા વાક્યોની પ્રેક્ટિસ આપેલી છે. 59 છે ટોટલ બેટા. તો આ બધા વાક્યો તમે કરજો. જે વાક્ય ન સમજાય તો આગળ પેજ ફેરવી અને એનો વિભાગ વાંચી લેવાનો. શું કહેવા માગે એ સમજી લેવાનું. ઉપર ભાષાંતર પણ કરેલું છે અને મેં તમને ખૂબ સુંદર રીતે સમજાવેલું છે. અને છતાં ન સમજાય તો તમે મને ચોક્કસ પૂછી શકો છો. બરાબર. આ બહુ અગત્યનો છે. એસાઇનમેન્ટમાં પણ મેં આ લીધેલું છે અને પરીક્ષામાં દર વખતે ઘણા બધા માર્ક્સનું આ પાઠમાંથી પૂછાય છે. એટલે ખૂબ મહેનત કરજો દીકરીઓ. 3 વખત આ વિડીયો રિપીટ કરજો. ગ્રામરની બુકમાંથી આ યુનિટ શાંતિથી, શાંત ચિત્તે, એકાગ્ર થઈને આ યુનિટ રીડ કરજો અને પછી આ એક્સરસાઇઝ સોલ્વ કરજો. ન આવડે તો તમે મને પૂછજો. ઓકે, થેન્ક યુ દીકરીઓ.